શહેરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અઠવા ગેટ, રાંદેર અને અડાજણમાં આ ધોધમાર વરસાદ શરૂ થયો છે। વિરામ બાદ ફરી શહેરની અંદર વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે। તો હવે પાછોતરા વરસાદમાં પણ અત્યારે આ મહિનાના અંત ભાગમાં જે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી તેને લઈને વિરામ બાદ ફરી શહેરમાં વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે સુરત શહેરની અંદર વહેલી સવારથી જે વાતાવરણની અંદર જે પલટો આવ્યો અને ત્યારબાદ જે વરસાદ છે તે શરૂ થયો છે। સુરતના મોટાભાગના વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની અંદર પણ એક ખુશીની લહેર છે, કારણ કે સુરત અને દક્ષિણ ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને વિરામ બાદ જે વરસાદ છે તે વહેલી સવારથી શરૂ થયો છે અને તેના કારણે શહેરીજનોમાં એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। સાથે સાથે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે ગરમી હતી, ઉકળાટ હતો તે જોવા મળી રહ્યો હતો અને તેના કારણે જે વરસાદ જે વરસતાની સાથે ક્યાંક ને ક્યાંક ઠંડક જે પ્રસરી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે ત્યાં પણ ક્યાંક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે લોકો છે તે વરસાદની જે રાહ જોઈને બેસી રહ્યા છે, કારણ કે જે વરસાદે જે વિરામ લીધો હતો અને જે વરસાદે 3 થી 4 દિવસ બાદ જે ફરીથી સુરત શહેરના અઠવાગેટ, રાંદેર છે, કતારગામ છે, પીપલોદ છે, જે છે ડુમ્મસ વિસ્તાર છે, વરાછા, આ તમામ જે વિસ્તારો છે તે વિસ્તારની અંદર જે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર અંધારાપટ જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે અને ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોમાં એક ખુશીની લહેર છે તે પણ જોવા મળી રહી છે। ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં જે સિસ્ટમ જે સક્રિય થવાની છે તેના કારણે આવનારા દિવસોની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। અત્યારે જે રીતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોની અંદર એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।